સાપર ગામના આવેડામાંથી કિશોરનો મૃતદેહ મળતા ચકચાર. સાપર ગામના આવેડામાંથી શંકાસ્પદ હાલતમાંથી એક કિશોરનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો. મૃતકની ઓળખ સાપર ગામ આદર્શ સોસાયટીમાં રહેતા 14 વર્ષ ભાર્ગવ પરમાર તરીકે થઈ હતી. મળતી માહિતી મુજબ સાપરના કનૈયા ચોક પાસે આવેલ આવેડામાંથી ભાર્ગવનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ આવેડામાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ કિશોરના પિતાનું કહેવું છે આવેડામાં માત્ર 2 ફૂટ જેટલું પાણી ભરેલું હોય તો આવી હાલતમાં ડૂબી જવાથી મોત કઈ રીતે થાય તે શંકાને સ્થાને પ્રશ્ન ઉભા થાય છે. મૃતક ભાર્ગવ પોતાના માસીના ઘેર રામદેવનગર સ્થિર ઘરે ગયો હતો અને પછી ઘરે પાછા નીકળી ગયો હતો. ત્યારે તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ વધુ શોધખોળ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહના પિતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને હાલ કોટડા સાંગાણી અર્થે પોસ્ટમોર્ટમમાં ખસેડાયું છે. મૃતક ભાર્ગવના 2 ભાઈમાંથી મોટો ભાઈ હતો. હાલ